રૂપિયાથી દુઃખ મટતા નથી, અને રૂપિયાથી દુઃખ મટતા હોત તો પડ્યા છે લાખો કરોડો ને ખરબો ને અરબો રૂપિયાના ધણી પડ્યા છે, તો એમના દુઃખે પૈસાથી મટાડી શક્યા નથી. એમના દેવી શક્તિનો આધાર અને એક વિશ્વાસ હતો, અને આધાર હોય દેવી શક્તિનો, ભગવાનનો, માતાજીનો ઉપકારના આધાર અને એની દયા હોય ને ત્યારે જીવન પરિવર્તન થતા હોય છે. હું મેલડી કહું છું, રૂપિયા હોય તો સારું જીવન આલશે, પણ સુખ જોઈતું હોય ને તો એના માટે માં જોઈ છે. માં વગર કશું મળશે? માં વગર કશું થશે? પણ તમે ભક્તિ કરેલા હોવા જોઈએ, માની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખેલો હોવો જોઈએ, તો દિવસનો રાત અને રાતની દિવસ કરી આપો ને તો એનું નામ માં કહેવાય. મારી ખોડિયાલના રામ છે, અંતરના ચોપડા વાંચનારી માતા છું, મનની વાત કરનારી મેલડી છું. મારી ચાઉનના રામ છે. જીવનમાં કદાચ ચડતી ના આવતી હોય અને ચાઉનનું ભજન કર્યું હોય તો ચડતી આવશે, એવા આશીર્વાદ છે. કદાચ કઈ ખોટ હશે તો હું ખોડિયાલ પૂરી કરીશ. અને નોંધારાનો આધાર હું મેલડી છું. જીવનમાં કદાચ અંધારું થઈ ગયું હશે તો હું કાળકા અજવાળું કરવા આવીશ. હારી ગયા હશે તો જીતાડવા આવીશ. ધર્મત એવી રમજો કે ભગવાનના ત્યાં ગુનેગાર ના થાવ, ભગવાનના ત્યાં તમે નિર્દોષ હોવા જોઈએ. ત્યારે પાછી હું રમવા આવું છું, હું કહેવા આવું છું કળિયુગમાં, પણ ભાવ એવા રહ્યા નથી. ઘરમાં 3 સભ્યો હોય ને તો 3નો ભાવ અલગ અલગ જગ્યાએ. કોઈ રવિવાર બીજે ભરવા જતું હોય, કોઈ રવિવાર અહીં ભરવા આવતું હોય, અને કોઈ રવિવાર ઘરે બેઠા કરતું હોય એમની માતાનો. તો સારું કોણ કરશે પેલા એ તો નક્કી કરો. જ્યાં રવિવાર ભરવા જાવ છો ત્યાં સારું થશે, ઘરે રવિવારના ઉપવાસ કરશો ત્યાં સારું થશે? તમે બધા આયા છો, તમારો ભાવ છે એટલા આયા છો, કંઈક જોયું હશે એટલા આયા છો. આ કળિયુગ છે, ચમત્કાર વગર નમસ્કાર થતા. અને કળિયુગમાં ઘરે ઘરે ચમત્કાર કરવા આવીશું. નમસ્કાર કરો ને તો તમારી કુળદેવી ના કરજો. મેં નથી કીધું મારે પગે લાગજો, મેં કદી કોઈને કીધું નથી કે મને પગે લાગજો, પણ જ્યારે જ્યારે મારી આગળ ઉભા રહે ને તારે કેવું પડે છે કે મારી ખોડિયાલના રામ છે, મારી મેલડીના રામ છે. તમારી માના સ્વરૂપમાં મારા દર્શન તો દેવા પડશે ને, કંઈક મીઠી વાત કરવી પડશે, મનનો સંતોષ થવો જોઈએ. આ મનુષ્ય તો અધૂરો અધૂરો ને અધૂરો છે. શું છે? અધૂરો અધૂરો અધૂરો. એક દીકરાના લગ્ન થાય ને એટલે તરત એક વાત લઈને આવશે કે માતાજી હવે દીકરીના લગ્ન કરી આલો. દીકરીના લગ્ન કરી આવ્યો એટલે કે માતાજી દીકરાના ઘરે દીકરો આ લીધે. એ તો તમારો સ્વાર્થ ને. પછી ભક્તિ કહેવાતી, સેવા કહેવાતી. તમારા મનનો ભાવ હોવો જોઈએ કે આપણે જે જગ્યાએ જઈએ છીએ, જે જગ્યાએ આપણું મન છે, આપણું ચિત્ત છે, તમારા લોકોના દરેકના મનમાં કંઈક વાત પડી હશે તો માને ખબર હશે ને. આજ બધા મળવા આવ્યા, કોઈ મળવા કંઈક બીજે જતું હશે, કોઈ એમના ગામડે જતું હશે, કોઈ ઘરે જતું હશે, ગમે ત્યાં કોઈક જતું હશે. મારે તમે જ્યાં જતા હોય ત્યાં મારો ભાવ તો એવો હશે કે ભૂલા ના પડી જાઓ. મારો ભાવ એવો હશે કે કોઈ છેતરી ના જાય. ના તો તમારી માતાની બેઠક હશે ને તમારી માતાજીનું મંદિર હશે ને તમારી માં વર્ષોથી બેઠા હશે, અને જો તમે નવો દીવો ચિતર્યો ને તો તમારી માને ખોટું લાગશે ને તમારા ઘરમાં વધારે વિઘ્ન આવશે. લોકો જોવડાવવા જાય ને જોવડાયા પછી ઘરમાં વિઘ્ન આવે, ખબર છે ને? નથી કહેતા કે આ કાલે જોવડાવવા ગયા હતા ને તો આજે સવારમાં તો વિઘ્ન આવ્યું. તો તમારી કુળદેવીને ગમ્યું નથી. તમે જ્યાં ગયા ને ત્યાં સાચી માતા બતાવી નથી. અને હું બતાવું છું કળિયુગમાં કે ખોડિયાલ છે કે મેલડી છે કે બહુચર છે કે રાંદલ છે કે અંબાજી. પછી કહો કે આ જગ્યાએ બેઠી છે જઈને મળી આવજે. પછી કહો કે પરિવાર લઈને જજે ને 25 કિલોમીટર મળીશ ડોશીના રૂપમાં. પણ એવા થઈ ના આવો, એવા થઈ ના આવો. બહાર રખડીને ના આવશો. અને બહાર રખડતા હોય ને તો તમારી માની પાસે જાઓ, પહેલા તમારી કુળદેવી બેઠી હોય ને ત્યાં જાઓ ને એવું પૂછો
કે માતાજી આ જગ્યાએ હું રવિવાર ભરવા જતો તો મારું કામ થયું નહીં, અને માતાજી મને એવું લાગે છે કે માતાજી મારા જીવનમાં દેવ દુઃખ છે, પણ માતાજી શું કરું? અને તમારી કુળદેવી રાત્રે કહે કે અમૃતની પાસે જતો રહે તો મારી પાસે આવજો, હું મેલડી છું. તમારી માં જ કહે છે કે આની પાસે જ આવે ને ખબર છે કે શંકર ભગવાન પાસે, મહાકાલેશ્વર પાસે કોરા કાગળો ઉપર સોનાની અક્ષર લખીને લઈને આવીશું. એ મારે બોલવાનું છે બનતું રહેશે, મારે કહેવાનું તમારે સાંભળવું પડશે, તમારે અપનાવવું પડશે. પણ તમે કદાચ એવું કહો કે માતાજી મારા બૈરું ગતું રહ્યું શ્રીહીન પિયર, તો માતાજી પાછું લાયા લો ને પાછું આવો ને તો તમને સુખડીને શ્રીફળ ધરાઈ જઈશ. અરે કાંઈ સુખડીને શ્રીફળ ધરાવવાની જરૂર નથી, તારે મનાવવાની જરૂર. શું મનાઈ લે? તારા ગુનાને ભૂલ થયા હોય, કઈ ખોટું થયું હોય તો સુધારી લે ને. શું કરો બધી જગ્યાએ ફરો છો? પછી બરોબર 2-4 મહિના થાય ને એટલે પછી જોવા નીકળે અલગ અલગ જગ્યાએ. ઓકે પેલી બાજુ જાઓ તો તમને તમારી બૈરું ગતું રહ્યું, તમને લાયાલ છે, ઉડાવવા જાય એટલે પેલો કે વિધિ કરવી પડશે, એટલે ભાઈ વિધિ કરાવો. હા 25,000 કે 10,000 5,000 કે 200-500 આપીને વિધિ કરાવો, પણ એમાં કશું લાડવા વળતા નથી. ઘણાને એવું, મારી પાસે ઘણાને આવું, એવા હારા હારા માણસો મેં જોયા જેને મને મળવું, પણ જાહેરમાં આવું. હું એમ કહું છું કે કદાચ મારા કરતા તો મોટા નહીં હોય ને, કરોડ રૂપિયા હશે, ખરબો રૂપિયા હશે, ગમે તેટલું હશે, તમે ગમે તેટલા પૈસા વાળા હશો, ગમે તેટલી માલ મિલકત ને ગાડી વાળા હશો, પણ માથી મોટા. ઘણા લોકોને મારી પાસે આવવું હોય, ઘણા લોકોને પોતાની વેદના કેવી, ઘણા લોકોને પોતાનું દુઃખ મટાડવું, પણ કેવી રીતે? કે માતાજીને મારે મળવું. તારું કહું છું કે હું બેઠી છું, જેના નસીબમાં હોય એ ભરી ભરીને ખોપું ભરી ભરીને લઈ જાય. એવું હોય ના તો, પણ કે ના શરમ આવે, શરમ છે નહીં. જો શરમ આવતી હોય તો પછી તમે એવી જગ્યાએ જાઓ જેથી કરીને તમારા બંધ દરવાજે તમે કોણ એવા તમને કામ કરી આલે. અને મારે, હું તો ઈચ્છાની રાજા છું, મને ઈચ્છા થાય તો વાત કરું. હું કોઈના બાપની દાસી નથી, મારી ઈચ્છા થાય તો વાત કરું, નહીતર ના બતાવું. જ્યાં તારો ભાવ નથી જતો રે જા. અને કદાચ દૂરથી આયા હોય, અંબાજીને પૂજતા હોય ને 2 દીકરા ગાડા હોય ને હાજા ના કરું ને તો મારા અવતારમાં ખોટ પડે. નદી ગંધરપિયા કળિયુગમાં મેલડી છો, હું લખવાઈ છું ને તમારે સાંભળવું પડશે, હું મેલડી છું કળિયુગમાં. એટલે આ થાય, માણસો આ ભૂલા પડે. મોટા હવન કરાવશે, હવન કરવાથી સારું થાય. આપણી માનવ કઈક પેટમાં પડ્યું છે ને એના પહેલા ગોતો. કરોડો લાખો ને પતિ તમે છો, એમના સંદેશો આલું છું કે કરોડો રૂપિયા હોય છતાં જો દુખી છો ને તે કરોડો કોઈ કામના નથી. મારો ભક્ત કદાચ ભાડા વગેરે આવીને બેહશે અને મને માં કરે છે ને ઘરે જાય ને સારી રીતે ના ઊંઘાડું ને તો મારું નામ કળિયુગમાં અમૃતની મેલડી ને એવું મેલડી છું. મારી રચના છે. આજે કોઈને તાવ નહીં આવે, આજ કોઈને માથું નહીં દુખાય, આજ કોઈને થાક નહીં લાગે. હજારો લાખો ને કરોડ રૂપિયાનું દેવું હશે ને તો યાદ નહીં કરવા દો, કારણ કે તમે મારા ને હું તમારી છું. ગાડી ચલાવવાળા હોય ને, ગાડી ચલાવવાળા, બસમાં કોઈ દાડો આવજો ને બસમાં જજો તો તમે જોજો બસમાં કદાચ 15-20 મિનિટ ઊંઘ આવી જાય ને, પણ તમને ખબર છે ગાડી ચલાવવા વાળો છે ને બરોબર ઠેકાણે બંધ અમને ઉતારશે. તો મેં તમને મારા વિમાનમાં બેહાડ્યા છીએ અને ઉડીશો લઈને અને બરોબર બેહી રહેજો. જો જવું છો ત્યાં ના ઉતારું ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હા, કાળીનો એક ગુજરાતનો રાજા, અમૃતની મેલડી છો. હારાન ખોટા બધા રામના નામથી તરી ગયા ને. કુળદેવીની પાસે આશીર્વાદ ના કુળ પાલો ને તાર દીકરો કે દીકરી થાય ને માં મોટી કહેવાય ને. માથી મોટું અત્યારે કોઈ કરોડપતિ અહીં બેઠ્યો હશે કે રોડપતિ બેઠ્યો હશે, જો તમારી માએ તમને જન્મ આપ્યો ને તારે કરોડપતિ ને રોડપતિ થયા છો. ડોક્ટર બનવું હોય ને તો ભણવું પડે, પણ તમે જન્મ લેશો ત્યારે ભણવા જશો ને ડોક્ટર બનશો ને. હું તો માં બતાવું છું, માર્ગ બતાડું છું. તમારા જીવનમાં ભૂલ ના થાય ને માર્ગ બતાડું છું. મારો ભાવ એવો કે તમે જેમ ફર્યા ને તમારા દીકરાઓને ના ફરવું પડે. નકર કળિયુગ તો વધવાનો છે, ખબર છે ને. મહાભારતમાં લખેલું છે, ભગવદ્ ગીતામાં લખેલું છે, બધામાં લખેલું છે. કળિયુગ વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય. છેલ્લે એવું કહે છે કે સ્વયં હું નારાયણ ભગવાન આવું વાત કરું છું. લખાશે ને દરેક પુસ્તકમાં, દરેકમાં એવું કહેવામાં આવે છે કે અમે લખ્યું હું ભગવાન છું એવું કહે છે, પણ હું એમ કહું છું કે હું અસલ કાળકા છું કળિયુગમાં.
બધાનું લખાવ્યું ને, બધા લખાવ્યું ને. તો હું એમ કહું છું કે યુકોન જુકોન કશું નતું, તારે જોગણી ને કાળકા તો ખરી ને, કાળકા માતા તો ખરી ને. તો એમ કહું છું કાળકા માતાનું કેમ કોઈ લખ્યું નથી? ભગવાનની શિવ પુરાણ લખાય, કાળકાની પુરાણ ના લખાઈ કોઈ લખી નથી. કારણ કે નાની નથી ને મોટી નથી ને રંગય નથી ને રૂપય નથી ને આકાર ને વિકારે નથી. કોણ એના વિષય લખ? જેને જોઈ નથી, કોઈ સાંભળી નથી. તમે જોઈ તમારી માને? તમારી ભાઈ બ્રહ્માણી, તમારા ઘરે બ્રહ્માણી બેઠી હોય, મેલડી બેઠી હોય, જોગણી બેઠી હોય, તમારા પૂર્વજ બેઠ્યા હોય, તમારા ઘરે શિકોતર બેઠી હોય, ખોડિયાલ બેઠી, કોઈ જોઈ? કોઈ જોઈ? આપણા દાદા દીવો કરતા આવે, આપણા બાપુજી દીવો કરશે ને આપણે દીવો કરીએ છીએ ને આપણા દીકરા દીવો કરશે. એ જ વાત ચાલે છે ને. હું એમ કહું છું કે જો તમારી માની ભજન ચાલુ કરો ને પાછી એવા રૂપ પર ના ઉભી રહે ને તો મારું નામ મેલડી લે. હા, કાંઈ નથી ગઈ. તમારા ઘરે માં બેઠી છે ને, જો ભયંકર દુઃખ આવ્યું હોય ને તો ક્યારે આવ્યું હોય કે તમારી માંથી તમે જુદા પડે છો ને ત્યારે આવ્યું છે. ત્યારે જ આવે ને. આપણી માં બેઠીને ખબર હોય ને, મારી દીકરાને મારી દીકરીને મારી વસ્તીમાં કેમ દુઃખ આવ્યું, આપણી માતાજીને ખબર હોય ને. ના ખબર હોય? ખબર હોય, પણ કેમ નથી બતાવતી, કેમ નથી બોલતી, કેમ સારું નહીં થતું? કે આપણે માના ગુના કર્યા છે, આપણે માની ભૂલ કરીશ અને આપણે સુધારવાનો પ્રયત્ન કરતા નથી. કે 25 રૂપિયા કોકને આપી દે ને દુઃખ મટી જાય. પૈસાથી દુઃખ મટતો આજે નહીં, કાલે પરમ દિવસે કે 50 વર્ષે મને કોઈ પૂછવા આવશે ને તો હું માં બતાવીશ, ગુના ગોતી નાલીશ. બહુ પૈસાવાળા હોય ને, બહુ પૈસાવાળા તો દુઃખ આવે ને પછી મને પૂછે માતાજી શું દુઃખ છે? એટલે કોઈ બે બૈરા કરે દુઃખ છે, પણ પૂછવાય કેમ ન આવે ને ખબર છે કે આ પછી મોપર કહેશ, અને બધાની હાજરી કહેશ. તો મારું શું થાય? પછી બંધ મુઠ્ઠીમાં કહી દઉં કે જ્યાં ગુનાને ભૂલ કરતો નહીં ને મારા માર્ગે જજે, તારી માના દીવા કરજે ને ભજન કરજે 12 થી 4 નો, તારી ખોડિયાલ દર્શન દેશે એવા આશીર્વાદ આલું છું પાછી, એવું કહું. જે મારા ભક્તો છે મેલડીના, જેને સાચા ભાવથી મેલડીને યાદ કરીએ છીએ, એ તો શ્રીફળ છે એટલે તમારો ભાવ છે એટલે તમે આલો છો. સુખડી તમે આલો તમારો ભાવ છે એટલે આલો છો ને. ચુંદડી કોકો ઢાળસ તેનો ભાવ છે તો આલસ. કોઈ ફૂલ લઈને આવે છે તો ભાવ છે તો આલો છો ને. મેં કદાચ કોઈને કીધું નથી કે તું મારા માટે લઈને આવજે. મારો કહેવાનો એટલો જ ભાવ છે કે જેમ તમે મને સાંભળો છો ને તમે મને કંઈક કહેવા આવ્યા છો તો મારે કંઈ કહેવું છે. પણ તમારા ઘરની અંદર એક સભ્ય નહીં 4 સભ્ય હોય ને 4ના મન એક હોય ને ત્યારે તમારા કામમાં સફળતા મળે. મેં તો માં ગોતી ના લી, ગુનો ભૂલ ગોતી ના લી. તમારે સત્યના માર્ગે જવું પડે ને. માતાજી જે ના પૂજાતી હોય તેને પૂજવી પડે ને. પછી મને કે માતાજી અમારે ક્યારે સારું થશે? તારી માએ એમ કીધું છે કે 150 વર્ષથી હું રખડું છું, મને કોઈ પૂજી નહીં. 25 વીઘા જમીન હું બેઠી હતી એ વેચી નાખી, ગામડાનું ઘર વેચી નાખ્યું, ત્યાં ગોખલામાં બેઠી હતી અને આજે 100 વર્ષ થયા અને તમે મને એમ કહો છો કે 10 વર્ષથી દુઃખ છે. તો 90 વર્ષનો હિસાબ કોણ હાલશે? એનો હિસાબ મોટો થાય ને. તમે માણસ ધરતી ઉપર આવ્યો ને, જ્યારથી આવ્યો ને ત્યારથી હાય હાય કરે, રોતો આવ્યો ને રોતો જાય. બોલો, રોતો આવ્યો, હું જોઉં છું, રોતા આવ્યા છે ને રોતા જાય. શું કરવા એવું કરો છો? સારું, નાના હતા ખબર નથી પડતી, બાળક બુદ્ધિ હતી એટલે રોતા હતા ને. અત્યારે બધું હોવા છતાં માણસ રોવો છે. તો એમ કહું છું કે તમારામાં જ્ઞાન નથી ને એટલે તમે રોવો છો. ભગવાને સારું ઓઢવાનું આલ્યું, સારું ખાવાનું આલ્યું, સારું રહેવાનું આલ્યું, પણ તમને જીવતા ના આવડે એમાં હું શું કરું? ભગવાન શું કરશે? ભગવાન કઈ કરશે? કશું કરશે? તમે કર્મ જેવા નથી કરતા જેથી કરીને ભગવાનને મજબૂર થવું પડે તમને કલ્યાણ તમારું સારું કરવા માટે. લોકો જોવડાય કરે, જોવડાવો તમે તમારા, છેલ્લે મારે કહેવાનું તમારે સાંભળવાનું થશે. અને હું કદી કોઈની આશા રાખતી નથી. જેને જરૂર હશે ને મારી પાસે આવશે અને મારી પાસે એના જ આવું જેનો ભાવ હોય. હું જોઉં જ છું કોનો ભાવ કેટલો છે. તમે કોઈક દુકાનમાં 100 ગ્રામ વસ્તુ લેવા જાવ તો તોલી ના આલસ, ખબર છે ને? તોલી ના આલસ છે ને. પેલા તોલી નતા હાલતા, માણસ ભાવ બદલાયો ને એટલે તોલી ના આલસ. એવી રીતે હું કરું છું. ત્યારથી યુગો પેલા ખોબો ભરીને લોકોને આલ્યો, પણ સમય આવ્યો માણસનો ભાવ બદલાઈ ગયો, પછી તોલીને આલું છું. 100 ગ્રામ જેવો ભાવ હોય ને તો 100 ગ્રામ જ આશીર્વાદ આલવાના. 1 કિલો ભાવ હોય ને તો 2.5 કિલો આશીર્વાદ આલું છું.
ભાવ ભાવ જોઈએ ને ભાવ. માતાજીને શું જોઈએ? તમે માતાજીને એમ કહો કે માતાજી મારું આ કામ થઈ જાય, તમારું દર્શન કરીશ, માતાજી તમને શ્રીફળ કે ચુંદડી કે આ કરીશ, પેલું કરીશ, આ કરીશ, તો એ તો તમે લાલચ આલો. માતાજીને શેની લાલચની જરૂર છે? એ તો આખા જગતની માતા, એને કોઈ જરૂર? તમારે જરૂર છે એટલે તમે ભીખ માંગ 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 કરો છો. ભગવાને ગમે તેટલું આલ્યું તો માંગ માંગ કરે છે. પેલા કે માતાજી સુખી કરો, તો 10 લાખ આયા. પછી કે માતાજી હજુ જોઈએ, 10 ના 1 થયા. 1 કરોડ થયા પછી માણસ એવું કહે છે કે માતાજી હવે 2-4 થઈ જાય ને તો સારું. પછી બરોબર 10 નો ધણી થાય ને પછી માતા બધું લઈને જતી રહે. પછી એને કહે કે માતાજી તો ઘણું બધું આલ્યું તો પછી જતું રહ્યું. કેમ ગતું રહ્યું? કે તું ભૂલો પડ્યો ને એટલો ગતું રહ્યું. તે સદા આમ કર્યું, કોઈને આમ કર્યું નથી કર્યું, એટલે દુઃખી થાવ. પછી કે પેલા મંદિરે ગયા હતા, અમારું કામ ના થયું, પેલા મંદિરે અમે ગયા હતા, કામ ના થયું. કોઈ માતા કોઈ તમારા બાપની દાસી નથી, તમારા ઘરે બેઠી છે, એમને કોને તમારું સારું કરી દે? પારકી માતાઓ છે, પારકી માતાઓ કહેવાય ને. તમારા ઘરે જે કુળદેવીને દીવો કરો છો, તો તમે એને કોઈ દાડો કીધું કે માતાજી મારા દીકરાના લગ્ન નહીં થાય તો તારા દર્શન નહીં કરું? તમે કોઈ કીધું? હા, મને કહે છે કે માતાજી મારા દીકરાના લગ્ન થાય ને તો દર્શન કરવા આવીશ. શું તારા દીકરો પહેણશે તો મારા માટે તાજમહેલ બનાવી દેશે? તનન તારી વસ્તીને એક સંતાન આપશે ને રોટલા ઘડીને ખવડાવશે. હું તો મારા દીવામાં વર્ષો પહેલા બેઠી હતી ને વર્ષો પહેલા બેહી રહેવાની છું. એ તો સોદા કરે, બધે સોદા કરે. મૂર્ખના સરદારોને સોદા કરે. બાકી એમ કહે ને કે માં આજીવન તારી ભક્તિ કરીશું, તને યાદ રાખીશું. અને મારા હૃદયમાં એક મેં કીધું કે તમારું આટલું મોટું હૃદય હોય ને તો હું આટલી જગ્યા માંગુ છું. કેટલી માંગુ છો? આટલી જ જગ્યા માંગ. તમારી માં હોય કે હું હોય આટલી જગ્યા માંગુ છું. કેમ માંગુ છું? કે ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, માં કીધેલી હોવી જોઈએ, કોક દાડો મળવા આવવું જોઈએ. પછી કે માતાજી તમે ધંધો આપ્યો તો ને તો તારે બહુ સારું હતું. મેં એમ કીધેલું કે તું ધંધો વાળો થઈ જાય તો મને ભૂલી જજે. મારા હારા ધંધા વાળા છે ને તો મને ભૂલી ગયા. એને ખબર નથી કે ચાલુ કરાવવા વાળી હું છું ને બંધ કરાવવા વાળી પાછી હું છું. હું 2 ચાવી લઈને ફરું છું, 2.5 ફૂટની. થાય ઈચ્છા થાય તારે બંધ કરી દઉં, ઈચ્છા થાય તારે ખોલી દઉં. હું કોઈને નડવા ગઈ નથી. મારું ફરજ, મારો ભાવ એવો છે કે તમે બધા છો ને બધા સુખી થાવ. શું થાવ? મનથી સુખી થવાનું. માણસ કોઈ દાડો સંતોષવાનો નથી. માણસને કોઈ દાડો સંતોષ થવાનો. એક મકાન હોય ને તો શું આશા રાખે ખબર? આવું નવું બીજું એક મકાન થાય તો બોલો. હા, આવું નવું એક બીજું મકાન થાય તો પછી એક વર્ષે કદાચ 10 લાખનું હોનું લીધું હોય ને તો દર વર્ષે એવું થાય. આ વર્ષે આપણે 10 લાખનું હોનું લીધું હોય તો હોનું, ચાંદી, રૂપિયા, મિલકત, ગાડી, બંગલા, ખરબો ને કરોડો રૂપિયા મૂકીને ભગવાનના ઘેર જવાનું છે ને. તો એમ કહું છું કે બધું જ તમે મૂકીને જવાના છો તો તમારી કુળદેવીને મૂકીને તમારે જવાનું છે ને તમારી કુળદેવીને કહીને જવાનું છે કે હું ભગવાનના ઘેર જાઉં ને તો મારા દીકરાના દીકરા થાય ને ત્યાં સુધી માં તું ધ્યાન રાખજે. પણ માણસ છે ને એમ કે માતાજી મારે એક કામ થયા નહીં. હું એમ કહું છું કે કદાચ કોઈક દેવનું કહેવાનું થતું હોય તો તારા કામ થાય? કામ થાય? તમારી ખોડિયાલ, મેલડી, બ્રહ્માણી કે તમારા દાદા બેઠ્યા હોય એનો ગુનો ભૂલ કરી હોય તો મને કામ કરવા દે છે? મને ના કરવા દે. કેમ ના કરવા દે? કદાચ હું કામ કરી દઉં તો એનો ન્યાય કોણ આલશે? હું કામ કરી દઉં તો તમે જે ગુનાને ભૂલ કરી છે એનું સમાધાન કેવી રીતે થશે? પણ એમ કહું છું ધીરજ રાખો. અહીં બેઠ્યા છો, મારા સુધી નથી આવી શકતા તો બેઠ્યા તો છો ને, જગ્યા તો મળી છે ને, જગ્યા તો મળી છે ને. આ બેઠા બેઠા તમારી કુળદેવીને કહો કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છીએ અને મેં એક વસ્તુ કીધી છે કે અહીં બેઠા બેઠા તમારી કુળદેવીનું જ ભજન કરો. મેલડી કરવાની જરૂર નથી, મારું નામ લેવાની જરૂર નથી. જો ઘરે બ્રહ્માણી બેઠી છે તો બ્રહ્માણી કરો. જો ખોડિયાલ બેઠી હોય તો માં ખોડિયાલ કરો. દર રવિવારે અહીં ભજન કરો ને એક રવિવાર તમારી માં તમને કહેવા આવશે. એવા આશીર્વાદ આલું છું. મારે કહેવું પડે, તમારી માન મને કહેવું પડે કે મારા સાનિધ્યમાં આવસ, મારા ત્યાં આવસ, મારા ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ રાખે છે. તારી વસ્તી, તારા દીકરા કે દીકરીઓ તો ભલે હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, કઈક 2 શબ્દ કે એટલે પછી એ માને વિચાર થાય કે હા વળી ગયા છે, ભક્તિના માર્ગે છે. આજે કદાચ અહીં બેઠ્યા છો તો કાલે તમે તમારી માના મઢે બેસશો તો ખરી ને. માનો કે અહીંયા 8 કલાક બેહો છો, ત્યાં 8 મિનિટ તો બેસો ને. એ જ પ્રયત્ન છો મારો કે વિધિઓ કરાવવાનું મૂકી દો, મૂળા બંધાવાનું મૂકી દો, દાણા માળા મૂકી દો. ભગવાને માળા ફેરવવા આલી તો લોકો જોવા માંડ્યા.
ભગવાને વિચારમાં પડ્યો છે કે મેં ફેરવવા માટે આપી હતી કે મન ફરી ના જાય, વિચાર ફરી ના જાય, એટલે તને માળા આપી દીધી. તું તો એમાંય ગયો જોવા માટે. પણ તમે ધીરજ રાખો, શ્રદ્ધા રાખો, ભાવ રાખો ને ભક્તિ રાખશો તો તમારા એક નહીં 4 કામ થશે. કેટલા? 4 કામ થશે. પછી ઘણા કહે છે કે અમે તો મેલડી માના માનીએ જ છે અને મેલડી માન તો પૂજીએ જ છે ઘરે, પણ દરેકની ભક્તિની મેલડી અલગ 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 થાય. થાય ને? થાય કે ના થાય? એક ચમન કાકા કરોડપતિ હોય ને તો બીજા ચમન કાકા કરોડપતિ હોય એવું જરૂરી નથી. એક કરોડપતિ હોય ચમન કાકા તો બીજા રોડપતિ હોય ના હોય. એટલે બધે મેલડી સરખી, પણ જેની ભક્તિ જબરી ને એની માં જબરી. ભક્તિને ભક્તિનું પુનારજ જોઈએ. કોઈ દાડો માળા હાથમાં લીધી ના હોય, માનું ભજન ના કર્યું હોય અને મસાલા ઘસ્યા હોય ને પછી માનતા બાધા રાખે, શું એમનું કામ થાય ને? આ બધું વસ્તુ ત્યાગી દેવી પડે. કોઈને કદાચ કોઈને એવું હોય ને જે પ્રિય વસ્તુ હોય ને, પ્રિય વસ્તુ તમે એને ત્યાગી દો તો માં મળસ. બધું છોડી દેવું પડે. બધું જે માનો કે કોઈક વ્યસન કરતા હોય ને, કોઈક વ્યસન ગમે તે, તો હેડ હું તમને એમ કહું છું કે આજે હાજે કે કાલે સાંજે જઈને ઘરે તમારી માતાજીને દીવો કરીને ત્યાગી દો. જો તમારા જીવનમાં કેટલો પરિવર્તન આવશે તમે જોજો. તમારી અમૂલ્ય ને કિંમતી વસ્તુ છે ને એને ત્યાગો. પેલા ત્યાગો, હેડો જોઈએ. એ થતું નથી. હું તો ગુનાને ભૂલ ગોતીને આલીશ ને. મારું કામ શું છે? ગુનાને ભૂલ ગોતવાનું. તમારું કામ શું છે? એ ગુનાને ભૂલ ફેરથી ના થાય એની જવાબદારી તમારી રહી. તમારી થાય ને એ ગુનાના ભૂલનું સમાધાન તમારે કરવાનું થાય. તમારે થાય ને. મેં કોકને બતાવ્યું કે મેલડી માનું દુઃખ છે ને, મેલડી માં આવી રીતે નડે છે ને, આ ભૂલ કરી સુધારો, તો અહીંથી કોઈ આવતું, અહીંથી કોઈ નહીં આવે. તમારે જ તમારા પરિવાર વાળાને તમારા ઘરના ભેગા થઈને ભૂલ સુધારવી. પછી કે માતાજી પાઈ ગયા હતા તો આપણું કામ થયું નહીં, હું કોઈ કામ કરવા બેઠી નથી. અને તમારે ખરેખર કામ કરાવવું હોય ને તો તમારી કુળદેવીનું અહીં બેન ભજન કરો ને. 1 ના 4 ના થાય ને તો કળિયુગમાં મારું નામ મેલડી નહીં. હું એની એ જ બોલું છું. તમારા ઘરે કોઈ ગરીબ હોય ને, દુબળો પાતળો હોય અને આટલા નાના મંદિરમાં બેહાડે ને તોય બેહી લઈશું. તમને સંતોષ થાય એટલે કહું છું કે મારી ખોડિયાના રામ છે, મારી મેલડીના રામ છે, મારી બહુચરના રામ છે, મારી બ્રહ્માણીના રામ છે. દરેકને કોઈને એવું લાગવું ના જોઈએ. દરેકને એવું થવું જોઈએ કે અમે અમારી માની પાસે બેઠા છીએ. પછી તો તમને એવું કહે ને, લોકો નહીં કહેતા ક્યાં જાઓ છો તમે રવિવારે? તો લોકો કહે છે કે અમે તો મેલડીમાં જઈએ. એટલે જવાતું છે? આપણા ઘરે માં નહીં બેઠેલી? હું એની એ બોલું છું, એમ કહું છું. પછી છેલ્લે મારે કહેવાનું આવે કે ઓળખો તો ઓળખાય. મેં એવું નથી કીધું કે અલગથી દીવો કરજો, અલગથી બેહાડજો ને અલગથી સુખડી કે શ્રીફળ આલજો. પણ એમ કહું છું કે જ્યારે જ્યારે દીવો કરો તમારી કુળદેવીનો, જ્યારે જ્યારે તમારે જે કોઈ દેવ હોય એના દીવા કરો ને ત્યારે ખાલી મને યાદ તો કરી શકો કે નહીં? માનો કે ચાઉંડ માતાનો દીવો કરો છો તો ચાઉંડ માતાનો દીવો કરો તો મને મેલડીને એક ક્ષણ તો યાદ કરો. તો કદાચ તમારી ચાઉંડ માતાને મારે ભલામણ કરવાની થાય ને તો હું અમૃતની મેલડી આવીશ કરવા. કે તને યાદ કરે છે ને મને યાદ કરે છે, ભક્તિના માર્ગે ગયા છે તો તું તે બગાડ્યું તું સુધારી દે. અને ગર્વ રાખજો. ગર્વ 10 દીકરા હોય ને એ ગર્વ નથી, પણ આપણા ઘરે માં બોલે છે ને એ ગર્વ રાખજો. કોઈ જગ્યાએ કોઈ માંગણીઓ મૂકશો નહીં. શ્રદ્ધા રાખો, ભાવ રાખો ને ભક્તિ રાખો. પછી કે સમય નથી. ઘણા માણસ પાસે સમય ના હોય. થાય ને એવું? સમય ના હોય, સમય નથી. સારું ભાઈ, તારી પાસે સમય નથી, કઈ નહીં, તારી માનું ભજન કર. ના આવી શકતો હોય તો ઘરે બેઠા તમારી માનું ભજન કરો, તમારી માને યાદ કરો. ખોટા માર્ગે ના જાઓ, ખોટા કામ ના કરો, સાચું બોલો. કુળદેવીને જેટલું બને એટલું એને સમર્પિત થાવ. ગામડે કદાચ મઠ હોય, ઘરમાં મંદિરો હોય ગામડે, ત્યાં દર્શન કરવા જાઓ. એટલું તો કરી શકો ને. મેં પહેલા કીધેલું છે કે ગામડે તમારું કે નાનું ગોખલામાં એક ઘર હોય, નાનું 10,000નું ઘર હોય ને. આપણે નહીં કહેતા કે અમારા ગામડે ઘર છે પણ કોઈ જતું જ નથી. અને ગામડામાં તો કે શું ભાવ આવે? એ ગામડામાં ભાવ આવે ને કળિયુગમાં ક્યાંય ભાવ ના આવે. તમારા વડીલો ત્યાં જતા, ત્યાંથી શહેરમાં આવ્યા છીએ, ત્યાંથી અહીંયા આવ્યા છો. એટલે આપણે એવું ભૂલી નહીં જવાનું કે આપણે પૈસા વાળા થઈ ગયા, ગાડી વાળા થઈ ગયા, બંગલા વાળા થઈ ગયા. દાદાને જોઈ લો, દાદા ધોત્યું પોત્યું જ પહેરીને ફરતા. શું પહેરીને ફરતા? અને ત્યાં દીવો કરતા.
માની પાસે કશું માગતા નહીં, ખાલી દીવો કરતા ને કામ થતા, ધારેલા કામ થતા. અત્યારે કોઈને ધારેલા કામ થાય છે? થાય છે? અને હવે તો લોકો 24 કલાક દીવા કરે છે. આમ જોવો, હે દીવો નાનો થઈ ગયો, ઘીવો શું થઈ ગયું, તરત પૂરી આવે. હું એમ કહું છું કે અંદર બેઠેલી છે ને એની જ્યોત જગાવો. ખૂણે ખૂણે બેહેલી છે મેલડી, એની જ્યોત જગાવો. ખૂણે ખૂણે ખોડિયાલ બેઠી છે ને એની જ્યોત જગાવો. અરે દીવા તો તમે કરીને છૂટા થઈ જાવ છો, પણ મનમાં બેઠી છે ને એના પકડી લો. એ કોઈ દાડો કોકના પગ નહીં પકડવા દે. એ મેલડી શું કળિયુગમાં. જેનો શ્રદ્ધાના ભાવ અને વિશ્વાસ હશે ને એના માટે હું મેલડી છું. બાકી દુનિયામાં બધી વાતો શું છે? બધી વાતો. પેલી માતાજી હતા ને આ માતાજી હતા ને આમ હતું ને તેમ હતું ને કોઈ જોયો નથી? જોયો? જોવું હોય ને તો મારો સંગ કરવો પડે તો બતાવું. આ કળિયુગમાં એ કેવી રીતે ડોશી આવે છે, ડોશી શું માંગે છે, ડોશી કેવી રીતે આવે છે, માતાજી કોને કહેવાય, માતાજી ક્યાં છે, માતાજીની શક્તિ શું છે, એને જોવ્યું હોય ને તો મારો મેલડીનો સંગ કરવો પડે. બેઠ્યા ત્યાં સુધી બેઠ્યા. અમુક જણા હોય ને બેઠા બેઠા ઘડિયાળ જોવો. ધીરજ રાખ, તારો સમય આવશે. ઘડિયાળ જોવા કેટલા વાગ્યા, કેટલા વાગ્યા, એટલે જિંદગી ગતી રહે. હું કેટલા વાગ્યા? જિંદગી ગતી રહી. આ સમય જિંદગી જતી, શું ઘડિયાળ તું જોવસ? જે દાડે મેં તારી સામું જોઈ ને દિવસ આખો સમય તારો બદલાઈ જશે. એ મેલડી છું. એટલે ઘડિયાળ જોજો કરશો. હા, એટલે મેં જોયું હામ એક ઉભો તો ને ઘડિયાળ હાલ એને જોઈ. બોલ, હાલ ઘડિયાળ એને જોઈ કે માતાજીના દર્શન કેટલા વાગે થશે. હું તારે એને કહી દઉં છું કે 6:15 આલીશ. એટલે એને લાગે ને કે અહીંયા ઉભો રહીને વાત કરું છું ને પેલી ખૂણામાં બેઠેલી ને ખબર પડી. અરે મને ના ખબર પડે ને તો બધું મારા અવતારમાં ખોટ પડો. મેલડી શું કળિયુગમાં. દરેકનો સમય ખરાબ છે ને. સમય ખરાબ આવે ને, હું એમ કહું છું કે સમય ખરાબ આવ્યો હોય ને તો સમયને સારો કરવો હોય ને તો હું મેલડી જોઈએ. અરે ઘડિયાળ છે, કોઈ દાડો બંધે પડી જાય. પડી જાય કે ના પડી જાય? જેને મારો સંગ કર્યો છે ને એની પેઢી કોઈ દાડો બંધ ના થાય. હું મેલડી છું. એટલે ઘડિયાળ બડિયાળ જોશો નહીં. અને કોઈને રવિવાર ભરવાની જરૂર નથી. મારી ઈચ્છાની હું મેલડી છું. મેં કીધું કે કદાચ દૂરથી આવ્યા હોય કે નજીકથી આવ્યા હોય, ભાવ લઈને આવ્યા હશો તો જરૂરથી અંદરના વાર્તાની વાત કરીશું. મેલડી છું. મેં કીધું કે માણસ મને મળવા આવે, દોડતો 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 આવે. ક્યાં છે મેલડી, ક્યાં છે મેલડી, ક્યાં છે મેલડી, ક્યાં છે મેલડી. મારે પૂછવું છે, મારે પૂછવું છે, મારે બતાવું છે. થોડી ધીરજ તો રાખ. હા ખા થોડો, હા ખા, હા ખા. હું મેલડી બધા કરતા દુર્લભ છું આ કળિયુગમાં. હશે કોક બેઠી હશે આ કળિયુગમાં, પણ હું બેઠી છું ને હું બોલું છું કે ડોશીના રૂપમાં મળું છું. પણ કદાચ જેનો જેવો ભાવ, ભાવ ઉપર જાય ને. કોકનું કામ એવું હોય તો 10,000 પગાર મળે, કોકનું કામ એવું હોય તો ₹1,00,000 પગાર મળે. મળે ને? ₹1,00,000 વાળાની જવાબદારી પાછી મોટી હોય ને મોટી. 10,000 વાળાનું ઓછી હોય. પણ એમ કહું છું કે જેની જેની ભક્તિ જબરી હશે ને એને મોટા આશીર્વાદ મળશે. અને દરેકને ધીરજ રાખવાની જરૂર છે, ભક્તિ કરવાની જરૂર છે. હમણાં લોકો આવે માતાજીના પાસે જઈએ, નંબર લખાવો, પૂછવું આ છે તે છે. તમે અહીંયા આવ્યા ને તમારો નંબર મેં લઈ લીધો છો. એટલે મેં કીધું કે તમારી કુળદેવી અંબાજી હોય અને દૂરથી આવ્યા હોય અને દીકરો કદાચ ગાડો થયો હોય ને તો મારા ઉપર શ્રદ્ધાનો ભાવ રાખજે. એમ કહું છો. પ્રતરજ હવારમાં પૂછવા દોડ દોડ કરે. મારે પૂછવું છે. અહીં મારા સિવાય તમને કોઈ જવાબ આલ છે નહીં. અહીં કોઈ નથી. હવારમાં વહેલા 5 વાગે આવો કે બપોરે 12 વાગે આવો કે સાંજે 6 વાગે આવો, તમને કોઈ જવાબ આપવાવાળું નથી અમૃતની મેલડી સિવાય. અહીં જે સેવા કરે છે મદદરૂપ થશે, આશ્વાસન આલ છે, ધીરજ રાખો એમ કે છે. બાકી બનાવવાનું થાય ને તારે મારે જ રમવું પડે. એટલે દોડી દોડીને આવે હવારમાં માતાજીની પાસે પૂછીએ. આ લોકો કોઈ પૂછે ને કે તમે આવો છો કે હા આજે જ આવ્યો છું, તો કે આજે માતાજી આ મળે નહીં, હું બેઠી નથી, તમે મને જોવો છો ને હું તમને જોઉં છું ને. ખૂણામાં કોઈ ઊભું રહીને મસાલો ઘસતો હોય ને એને પાછી જોવું.
ગાડીમાં હુઈ ગયો હોય ને એને જો સિદ્ધવડ સપરા નથી ગંધર્વ્યા મેલડી સુવા કળિયુગમાં. હું કહું ને મને ઓળખો તો ઓળખાય એટલામાં જ બહુ એટલામાં જ બહુ. બોલો અહીંયા આયા છે ને માણસ તો ગાડીમાં હુઈ ગયા છે. બોલો આ માણસો મારે હું કરવું મન કો હેડો. પછી હમણાં આવે 4 વાગે પછી હું દેખું હો આ દરવાજા મેં ઘૂસ્યો, ત્યાં હું ભર્યો, ત્યાં ફર્યો, ત્યાં ચા પીધી, પાણી પી આવ્યો, પાછો બાર ગલ્લે ગયો, પછી પડી ગઈ ખાધી, પાછો ગાડીએ બેઠ્યો, પાછો અહીંયા ઉભો રહ્યો, પાછો દર્શન કરવા આવ્યો. પછી મને કે માતાજી તમારે સારું છે ને? ભાઈ હવારની જોવું જ છું, સારું જ છે, મારે કોઈ દુઃખ નથી. મને ભગવાને કોઈ દુઃખ આપીને મોકલી? મને તો તમારા દુઃખ હરવા માટે મોકલી છે. મારે કોઈ દુઃખ, મારે સારું જ છે ને સારું જ રહેવાનું છે. કારણ કે હું સદાના માટે લોકોને સત્યનો માર્ગ બતાડું છું. મેં કોઈ દિવસ કોઈનો ખોટો માર્ગ બતાડ્યો નથી, ચોખ્ખો માર્ગ બતાડ્યો છે કે 2 બૈરા કર્યા છે તો હું કરવા કર્યા છે. એક કરી નાખ, સત્યના માર્ગે જા, જીવન આખું પરિવર્તન થશે. પણ એવું સાંભળવું પડશે, સાંભળવું પડે ને. માનો કે 1 લાખની નોકરી કરતા હોય કે 10,000ની નોકરી કરતા હોય, ભૂલ થાય ને તારે શેઠીઓ બોલો 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 ને બોલો બોલો ને, સાંભળવું પડે છે ને. તો એ તો માનો કે બોલ્યો અને તમે સાંભળ્યું, કારણ એને કઈક નુકસાની આવી હશે, એને નુકસાન પડ્યું હશે એટલે બોલે ને. માલિક ક્યારે બોલે? એને નુકસાન આવી તારું બોલે ને. પેલા ધ્યાન રાખવું પડે કે ફેરથી આપણે ગુનો ભૂલ થવી જોઈએ નહીં. એવી રીતે અહીંયા ચોખ્ખું તમે બોલો ને, ચોખ્ખું અહીંયા કે માતાજી મેં ગુનો ભૂલ કરી છે તો માતાજીનું સમાધાન છું. હું તમને કહું કે લખવા માંડ હેડ, આ તારીખે ના વારે ના બધું ચોખ્ખું થાય છે, હું મેલડી છું. સાચું બોલવા વાળા નથી અહીંયા, કોઈ સાચું બોલવા આવતો નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાના ચોપડા વાંચીને બેઠીશું. પહેલા રવિવારે આવે કે 12 મહિનાથી આવતા હોય, દરેકના હિસાબ કિતાબના બધા ચોપડા લઈને મેલડી બેઠીશું. મને ખબર હોય ક્યારે શું કરીને આવ્યા છો, મને ખબર હોય ક્યારે શું કરવાનું છે. તમારી પાસે શું? મને કે ઘણા લોકો કે માતાજી અમારી પાસે ભાડું નથી. મારા હારા ભાડું નહીં, ઘરે તો ગાડી મોટી પડી છે. જુઠ્ઠું બોલો તમે, મારી આગળ જુઠ્ઠું બોલો. અને હું ગાડી લઈ લઈશ, તમારો બંગલો લઈ લઈશ, હું તમારું શું લઈ લઈશ? અરે તમારે એટલા બધા ધનવાન હોય ને તો તમારે મારી પાસે કોઈ દાડો ના આવવું જોઈએ. આવવું જોઈએ ના આવવું જોઈએ. માણસ સમજતો નથી. આવા દોડતા દોડતા દુઃખ મટાડવા એ મટી જાય. બેહવું પડે, સાંભળવું પડે, ધીરજ રાખવી પડે, શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખવો પડે. અને દર રવિવારે આવવું પડે મારી સભામાં, મારી વાતો સાંભળવા માટે જ્ઞાન લેવું પડે. અને બરોબર પછી સમય આવે ને રમી ના જાઉં તો મારું નામ મેલડી નહીં. ભાવ છતો આયા છો ને. હવે તમે વિચારો, મારી પાસે પૂછીને પછી બીજા માર્ગે જતા રહે, એમનું કામ થાય ખરી? તમને લાગે છે થવાનું? આજે એને કાલે નહીં થાય. એ માતાજી પાસે ગયા હતા, પછી અહીંયા આવે 6 મહિના પહેલા અમે આવ્યા હતા, માતાજી એમને દેવ દુઃખનું સમાધાન બતાવ્યું હતું. અને અમારે હજુ એક વાત પૂછવાની રહી જાય છે. પૂછો પાછા ક્યારે આવ્યા હતા? એટલે કે 6 મહિના પહેલા આવ્યા હતા ને. માતાજીએ કીધું 6 મહિના પછી આવજો. શું મારે એ ખાવાનું બહુ બધું પડ્યું તમને ખવડાવવા માટે 6 મહિના પછી બોલાવું? આપણને કોઈ ખાચી માતા મળી છે તો આપણે પકડી રખાય ને. ઘરમાં કશું ના હોય ને 5 તોલા હોનું પડ્યું હોય ને તો આપણો અવસર હોના જેવો નીકળી જાય. હોનું છેલ્લે કામમાં આવે, એવી રીતે અંત ઘડીએ હું મેલડી કામમાં આવું. એવું નહીં વિચારવાનું કે તમે આવો છો અહીંયા હું મળું છું કે નહીં મળતી, 2 નંબરની વાત છે. પણ જેને ભક્તિ કરી એની માની ભક્તિ કરી, એમની માની ભક્તિ જેમને કરી ને, એમના સપનામાં આવીને જરૂરથી એનું દેવ દુઃખનું સમાધાન બતાવીશ. માનો કે તમે નંબર લખાયો કે નામ લખાયું, જે લખાયું હોય એ મારી ઈચ્છા ના થઈને ના બતાવ્યું તો થાય ને. સારું કે માતાજીની પાસે ગયા ખરી, પણ આપણને જવાબ આલ્યો. પણ દર વખતે કદાચ તમે આવીને બેહો, મને લાગે કે મારો થઈ ગયો છે ને એની ના થઈ જાઉં તો મારું નામ મેલડી નહીં. એટલે વહેલા આવે છે, મોડા આવે છે, 4 વાગે આવે છે, 7 વાગે આવવા વાળા આવે છે. દર્શન જ કરવા છે ને. લોકો કહે ને કે માતાજીના દર્શન જ કરવા છે ને તો જઈએ. તો ભણવું જ છે ને, તો 7 થી 12 વાગ્યા સુધી શું કરવા મોકલો છો? 11 વાગે જ મોકલો ને. તમે તમારા બાળકને સવારે વહેલા 7 વાગે સ્કૂલે મોકલો, નિશાળે મોકલો છો ને. કેમ 10 વાગે ભણવા નહીં મોકલતા?
તમે એને મોડો મોકલો ને તો અંદર ઘૂસવા ના દે, ભણતર એનું અધૂરું રહી જાય ને અધૂરો જ્ઞાની થાય ને. તો પછી હાજે તમે 7 વાગે બધા દર્શન કરવા આવે, 4 વાગે લોકો દર્શન કરવા આવે. હાલની તમને વાત કરું, હાલનું આ અમદાવાદમાં છે, ઘરમાં 3 પુરુષો ને 2 સ્ત્રીઓ છે. તો હાલ વાત કરી શું કે ખબર છે, આપણે પેલા ગણપતિના દર્શન કરીએ. હા, કે આપણે ગણપતિના દર્શન કરીએ, રસ્તામાં ખાઈ લઈએ, ત્યાં સુધી 4 વાગી જાય, પછી માતાજી બેહ્યા હશે ને તો આપણે પછી દર્શન કરીશું. બોલો, આટલું બધું હું જોઈને આવી. એટલે પછી જ્ઞાન તો અધૂરું રહે ને. જ્ઞાન અધૂરું રહે કે ના રહે? જો તમને એટલી ખબર પડતી હોય કે આપણા બાળકને વહેલા 7 વાગે નિશાળે મોકલવાનો છે તો 6 વાગે એને તૈયાર કરવો પડે ને 5 વાગે આપણે ઉઠી જવું પડે, તો ખબર હોવી જોઈએ કે આપણા માની પાસે સુખ લેવું છે ને તો વહેલા 8 વાગે આપણે પલાઠી વાળેલી હોવી જોઈએ. હોય કે ના હોય? પછી 4 વાગે આવે ને તો 4 વાગ્યા જેવા આશીર્વાદ આલું છું, 7 વાગે આવે તો 7 વાગ્યા જેવા આશીર્વાદ આલું છું. ઘરેથી વહેલા નીકળે ને સીધા અહીંયા બે હે ને એના મોટા આશીર્વાદ આલું છું. ઘરેથી નીકળ્યા, મારું નામ લઈને ઘરેથી નીકળ્યા, સ્વાભાવિક વાત છે કે માનો કે કોઈ નીકળ્યું હોય, અમદાવાદ થયું હોય કે બોમ્બે થયું કે સુરત થયું કે અમેરિકા કે ગમે તે દુનિયામાં નીકળ્યા હોય કે અમૃતની મેલડીના દર્શન કરવા છે અને રસ્તામાં તમે કોઈ બીજા દેવના દર્શન કરવા જતા રહો ને તમને વિઘ્ન આવે તો તમે ના વિચાર કરો કે માતાજીના દર્શન કરવા જવું છે ને વિઘ્ન આવે છે? અરે તે મારું નામ લઈને તું બીજે ગયા છો તમે, પછી તમારો સંગાત કેવી રીતે કરવો? હું એનો સંગાત કરતી નથી. ઘણાને હું કહું છું કે ઘરેથી સુખડી કે શ્રીફળ લઈને જાય ને તો ક્યાંય ઉભા ના રહેતા, સીધા તમારા ગામડે તમારી માં ના પાય જજો. રસ્તામાં ઉભા ના રહેતા, પાણી ના પીતા અને ખોડિયાલ, મેલડી કે જોગણી કે કાળકા કે ચાવણ માનું આખા રસ્તે નામ લેતા 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 જજો. અને બરોબર 4 કિલોમીટર એક ડોશી તમને દર્શન દે ને તો માનજો કે તમારું આ બધું લેખે ગયું, તું મેલડી છો. પણ આ સાલાઓ ઘરેથી નિવેદ બને જાય ને રસ્તામાં મુતરવા ઉભા રહે અને મુતરવાળા હાથ થઈને પાછા માતા નિવેદ ચડાવે. એમને થાય ખરી એમનું હારું? એમને ના થાય ના થાય ના થાય ના થાય. મેં કીધું છે કે આ કુવો છે ને પડી જાઓ, અને તમે પડી જાઓ ને અંદર ના ઝીલી લઉં તો મારું નામ મેલડી નહીં. તમારામાં વિશ્વાસ અને તમારામાં શ્રદ્ધા અને તમારામાં ભાવ હોવી જોઈએ. અરે મેં તમને કીધું તો કે ઘરેથી સુખડી બનાવીને તમારી ચાવણ માતાની લઈને જજો, તમારી માં રાહ જોવે છે. અને સાચા ભાવ રાખજો દીવા આગળ. અને હજારો લાખો કરોડો ગુના કર્યા છે, માં તારા શરણમાં આવ્યા છે. અને હોકારો ના દે ને દીવામાંથી તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. પણ સુખડી બનાવીને ઘરેથી નીકળે ને રસ્તામાં પેટ ભરવા ઉભા રહે. હા, હું જોઉં છું. જો મેં બતાવીશ તમારી માતા તો મને ખબર નહીં તમે ઘરેથી ગાડીમાં કેટલા વાગે બેઠ્યા, મને ખબર નથી ગાડીમાં કેટલા સભ્ય બેઠ્યા છો. મને ખબર હોય કે રસ્તામાંથી ખમણ લીધું છે 300 રૂપિયા તમે ખાતા ખાતા જાઓ છો. આપણે શું વાત થઈ હતી કે પેલા માને સુખડી ના થાય ને ત્યાં સુધી તમારે પાણી નહીં પીવાનું. પછી માં બોલતી, હું બોલતી માતા છું ને, મારો તો કદાચ તમે સાથ ના લેતા હોય, મારું મારી વાત કદાચ ધ્યાન ના લેતા તો પેલી નહીં બોલતી એને તો ક્યાં તમે સાંભળવાના? આટલું મારી મારી મારીને તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું તોય માણસ શીખતો નથી, તો બોલતી નથી. એ તો ક્યાંથી થશે? નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. પણ તમારામાં જો જેટલો શ્રદ્ધા વિશ્વાસનો ભાવ હશે ને, મારી વાતો ગ્રહણ કરેલી હશે, તમે બેઠેલા છો અને મારે કોઈની જરૂર, તમને જરૂર છે એટલે તમે આવો છો ને બધા. મેં કોઈને કીધું કે ભાઈ ખાધું છે તો પૈસા આલો? પટેલ કોઈને કીધું છે કે તું ખાય તો તું આપ? મેં તમને એમ કીધું કે થોડી ધીરજ રાખો, તમારા જ વિસ્તારમાં તમને જ મોટી ગાડી લેવા આવશે. અને મને એવું કહેવા, મને કોઈ દાડો કોઈ એવું કહેવું નહીં કે માતાજી મારું સારું થઈ જાય તો 10 લાખ આલીશ. ભાઈ તો સોદો ના કરું કે 1 કરોડ મૂકી દે 24 કલાકો મટાડી દઈશ. જા સોદો થાય ને એવો સોદો હું કરતી નથી. મારો મન તો ભાવ જોઈએ, મન તો ભાવ જોઈએ ને. ભાવ હોય તો બધું જ કરી આલીશ. ભાવ હશે ને તો હુકવું હશે લીલું કરી આલીશ. ભાવ હશે તો ડૂબેલા હશે ને તો તારી લઈશ, મરવા જતા હશે ને તો બચાવી લઈશ, અને મરી ગયેલા હશે ને નહીં બોલતી હોય ને તો શિકોતર પાછી બોલતી કરાવી દઈશ. કોઈની માં બોલતી નથી. તમે પ્રયત્ન કરજો. આ તો પ્રયત્ન કરો, તમે નહીં બોલો. તમે ઘરે જ બેહો, તમારી માને યાદ કરો, બોલો નહીં ધૂણ, નહીં ધૂણ, નહીં ધૂણ, નહીં ધૂણ. બોલો તમે મને એમ કહો કે માતાજી અમે 3 મહિનાથી કે 6 મહિનાથી તમારા સાનિધ્યમાં કે તમારા મંદિરે કે તમારા શરણમાં તમારા ચરણમાં નહીં બેઠીએ છીએ અને માં બધા પરિવાર સાથે આવીએ છીએ.
તો અમને અમારી માં જોઈએ છે. તારે હું કહું કે જા આ વારે ના આટલા વાગે ના વસ્તુ લઈને બેસજો તમારી માની પાસે, અને હું કહું એટલા શબ્દ બોલજો ને ભૂણવા ના આવે ને તો મારું નામ મેલડી નહીં. આવું કોઈ બતાડતું નથી નથી નથી. અને માણસોને બધું એવું જ છે બધું. અને બીજા મંદિરોમાં તમે જાઓ તો પેલા પૂછે તમે કેવા હશો, પૂછે ને તમે કેવા હશો. મેં તમને શું કીધું, તમે મારા ને હું તમારી છું. 52 શક્તિપીઠ હોય કે 51 હોય કે જ્યોતિર્લિંગ ગમે તેટલા હોય ને, અને એમ કહેતા હોય ને કે 7 વર્ષ જૂનું મંદિર અને 1 લાખ વર્ષ જૂની માતા હશે, પણ કોઈ જગ્યાએ લખ્યું નથી કે તમે મારા ને હું તમારી છું. તાર સમાજ આવે, શું આવે સમાજ, અમારી માતા અભડાય ને. અહીંયા મારી પાસે દીકરા લોકો લઈને આવસ, પૂછું તારે કેટલા કે દીકરાનો 5 દિવસ ત્યાં જન્મ થઈએ તો મુનિ અભડાતી હોય. અરે ના અભડાવો, જેની પેઢીમાં હું બેહી ગઈ ને એની પેઢી કોઈ દાડો અભડાય નહીં. હું મેલડી છું કળિયુગમાં, હું મેલામાંથી મેલી ચોખ્ખામાંથી ચોખ્ખી છું. હવે નક્કી કરો કે મારું તમે નક્કી શું કરો. હું મેલામાંથી મેલી ચોખ્ખામાંથી ચોખ્ખી છું. તમે એનું કરો છો. મન મેલા છે ને એને સુધારો. આપણા ઘરે દીકરાનો જન્મ થયો ને તો સવાર સાંજ કુળદેવીનો દીવો કરો. કોઈ અભડાતી, હું એમ કહું છું કે જે પ્રથા લાવી ને કે માં અભડાઈ છે, કોને કીધું કે મારી માએ કીધું, આ ભુવા કે શું કે, હા ભુવા કે છે. હું બેઠી છું ને, હું એમ કહું છું કે દીકરો થયો હોય અને 4-5 દિવસ તો મારી પાસે લઈને આવ્યા તો જે એની માં હોય ને માથે હાથ મૂકું છું. મને આપડસેટ લાગે કે નહીં? મન નહીં લાગતી. બધા કરતા નિરાળી મેલડી છું, મને કશું લાગતું. ઓકે કે અમારે તો કે અમારા દાદા મરી ગયા, 5 દાડા થયા દર્શન કરવા આવીએ. અરે પણ મને તો કશું નડતું જ નથી. તો મને દુનિયામાં કશું નડતું મેલીએ નથી, ચોખ્ખે નથી, રંગે નથી, રૂપે નથી, આકાર ને વિકારે નથી. હું તમારી, તમે મારા છો. માન તો આટલું છે, તમે મારા ન હું તમારી. પછી આમાં આવતું મેલું ચોખ્ખું કશું આવતું નથી. સુખડીનો થાળ ધરાવો તોય રાજી, સુખડી નાની ધરાવો તોય રાજી, શણગાર લાવો તોય રાજી, જે લાવો એ, કોઈ ખૂંગવાનું લાવો તોય રાજી, જે લાવો ને એમાં રાજી છું. આ તમારી માતાને તમારા ભુવાન તમારા પઠિયાર કહેતા હશે કે માતાને આપણ છેટ લાગે. હું તો કોરા કાગળો પર લખીને જવાની છું મારા અંત સમયે કે હું મેલીએ નથી, ચોખ્ખે નથી. મારા ધામમાં જે આવ્યો ને, મારા શરણમાં જે આવ્યો ને, મારા ચરણમાં જે આવ્યો ને, હું એની ને એ મારા છે. તો વર્ષોથી બેહાડ્યું મગજમાં, વર્ષોથી નહીં બેહાડ્યું, વર્ષોથી પ્રથા ચાલે છે. મહાભારતમાં નથી, શિવ પુરાણમાં નથી, ભગવદ્ ગીતામાં નથી કે ભાઈ દીકરો થાય તો દીવા બંધ કરવા કોઈ જગ્યાએ લખેલું છે. આ તમારા ભુવા લખીને ગયા કે આપણા મઠમાં બાયો જોઈતી અને એ બાયોના દીવા એ દાણા જોવા બે કે માતાજી દીકરો ક્યારે થશે. હવે તમે જે બાઈના મંદિરમાં નથી આવવા દેતા ને એની પાસે દીકરાની આશા માના કહો છો. હે એટલે માન્યતા છે ને, આ બધી માન્યતા એ તમને દુઃખ હાલસ. આપણા દાદા બકરો હાલતા હતા તો આપણે જરૂર બકરો હાલવો, પણ ના તમે બકરાનું ખાવશો ને એટલે બકરો માંગસ થાય ને. માતાજી દારૂ નહીં માગતા, તમે દારૂ પીવો છો ને એટલે માતાજી એવું કે પીતે હો તો પીલા ના પડેગા, ખાતે હો તો ખીલા ના પડેગા. જો તમારી હોજરી શાંત થતી નથી તો માતાની થશે. પછી કે માતાજી તમે રજા આપો ને તો અમે ચાલુ કરીએ ખાવાનું. માતાજી કે બાપા મને ખબર જ હતી, હું કોઈ દાડો નડવાની નથી, તારું જીવન તું ભોગવજા. રામ લખી લીધું તો પથરા તરી ગયા ને, તર્યા કે નહીં? કારણ કે ભક્તિ હતી ને, શ્રદ્ધા ને વિશ્વાસ હતો ને. વાનર સેના રામ ઉપર વિશ્વાસ હતો. ભગવાને કીધું છે કઈ નહીં થાય તો કઈ નહીં થાય. એમ કઉ છું મેલડી કે મારા શ્રદ્ધા મારા ભાવ ઉપર આવ્યા છે ને તો જાઓ, કઈ નહીં થાય જીવનમાં. એક પહેલી વખત આયા કે તમે આવો છો, દરેકની ઉપર મારી નજર છ ને. કોઈ એવું મનમાં રાખશો નહીં કે માતાજી પાસે જઈએ છે કોઈ જોવું હશે કે નહીં જોતી, બધું જોવું છું. ઘરેથી નીકળ્યા છો તોય જોડે છું, ઘરે જશો ને તોય સાથે છું. બસ ધીરજ રાખજો, ભક્તિ કરજો. મેં જે મગજમાં ઉતાર્યું ને એ ગ્રહણ કરજો. અને તમારા એ માતાજીના થાય ને તો મંગળવારના ઉપવાસ કરજો. અને સાંજે પરિવાર સાથે ભેગા થઈને સુખડીના શ્રીફળ તમારી કુળદેવીને ધરાવજો. સલંગ 6 મહિના કરો ને 7મા મહિને પાછી પેલી જોગમાયા દીવામાંથી બોલતી થશે. હું મેલડી બોલું છું. તમારી જ માનો ઉપવાસ કરવાનું કહું છું. જોગણી પૂજાતી હોય તો જોગણીનું કરો, સતી પૂજાતી હોય તો સતીનું કરો, શિકોતર પૂજાતી હોય તો શિકોતરનો કરો. અરે હું તો ભક્તિનો માર્ગ બતાડું છું. માર્ગ કેવી રીતે બોલશે ને એ માર્ગ તમને લઈ જવું છો. પછી ઘરમાં કદાચ 4 પુરુષ હોય ને 1 જ સ્ત્રી હોય અને 1 જ સ્ત્રી કદાચ ધૂણન તો એવું નહીં માનવું કે અમે 4 બેઠ્યા છીએ અને સ્ત્રીની પાસે કે માની ઈચ્છા મારી ઈચ્છાની રાજા છું.
મારી ઈચ્છા થાય ને એની પાસે જાઉં. આ કડીકમાં હું કોઈના બાપની બાંધેલી નથી. જે ભાવ રાખે, જે ભક્તિ કરે ને, હું એના ઘરે જતી રહું. મારો ભક્તિ કરે છે ને ભાવ છે ને, તો એના ઘરે જાય. એટલે એવું કોઈ વિચારવું નહીં કે આપણા ઘરમાં 3 પુરુષ હોવા છતાં પણ સ્ત્રી આપણા ઘરમાં કેમ ધૂણ છે. અરે એની ભક્તિ વધારે છે, હું આવો તમારા કરતા એટલે એની પાસે માં બોલી, એવું મેલડી છું. તમારી ખામી ગોતો તમારી કે માને ત્યાં કેમ જવું પડ્યું. એ ભાઈએ સ્ત્રીએ કોઈ દાડો માના પારખા નહીં લીધા. માં તું કોણ છે એવું નહીં કીધું, તું કોની છે એવું નહીં કીધું. એને તો દીવો કર્યો, અગરબત્તી કરીને નિવેદ આલ્યું એટલે પેલી ભગવતી એની પાસે જતી રહી. ને આપણે તો પૂછીએ છીએ, માં તું કોણ છો કે તું? લોકો પૂછે છે ને તું કોણ છે, હું એમ કહું છું કે તમારા બાપના 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 બાપ નતા ને ત્યારની છે. એટલે એવું નહીં પૂછવું કે તમે કોણ છો. અરે માં તારો હજારો લાખો ને કરોડો વખત આભાર કે માં ખોડિયાલ તું બોલી આજે. માં હજારો લાખો ને કરોડો તારો આભાર કે ચાવણ માતા તમે આયા. માં હજારો લાખો ને કરોડો વખત આભાર કે માં મેલડી તું જ આવી. માં તું ક્યાં હતી? એટલે માં કહેવા આવે કે બેટા ગુણન ભૂલ કરી ને એટલે ત્યાં હતી હું. આ ભક્તિ કહેવાય. જેની ભક્તિ હશે એની પાસે માં આવે ના. ખૂણામાં બેઠી હોય તો પાછી એની માં અંદર બેઠી છે, બોલે 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 1000 વખત બોલે છે. ઘરે ભરે દીવા થતા હોય પણ મનમાં રટન છે, અને તમે યાદ કરો ના આવે ને તો પછી એના માં ના કહેવાય. ભક્તિની માતા છે, આ બધી ભક્તિની માતાઓ છે, અને તમે ભક્તિમાં રંગાયેલા છો. આજે તમારી પાસે અને તમારી જોડે કદાચ કે માં આવી ને તો સમજી લેજો કોઈ દાડ તમને ડૂબવા નહીં દે. માણસ માને કે ના માને, માણસ વિશ્વાસ કરે કે ના કરે, પણ તમારી પાસે જે માતા છે ને એનું જતન કરી લેજો. આ કળિયુગમાં તમારી પાસે જે માં હોકારો કરે છે એનું ભજન કરી લેજો. એ માના શરણમાં ને ચરણમાં જતા રહેજો. ભલે ઘરના સભ્ય માને કે ના માને, ઘરના માણસો માને કે ના માને, તમે જે ભક્તિનો માર્ગ લીધો છે ને માર્ગ કોઈ દાડો મૂકતા નહીં. જેને માની ભક્તિનો માર્ગ મૂક્યો નહીં ને એને માએ તો આખું સ્વર્ગ ખોલી દીધું છે. દુઃખી થવાની જરૂર નથી. માં કઈક રાહ જોતી હશે, માતાજી આવે છે પણ અમારા કામ થતા નથી. એવું થાય ને માતાજી તો આવે છે આપણે કામ નહીં થતા. હું એવું કહું છું કે માની ઉપર બધું છોડી દો, પછી 1 નહીં 4 ના થાય ને તો હું કળિયુગમાં મેલડી નહીં. અને એવું ના વિચારશો કે મને શું આવે, તમને તમારી માં જ આવે. શું આવે છે? તમને તમારી માં જ આવે છે. કેમ આવે છે? કે તમે ભક્તિ કરો છો ને એટલા આવે. જે ભક્તિ કરે એને એની માં આવે ને આવે. જે ભજન કરે એની માં એની પાસે હોય ન હોય. અને માતાજી ક્યારે આવે કે બહુ ભક્તિ કરતા હોય, બહુ શ્રદ્ધાનો વિશ્વાસ હોય ને તારા માતાઓ આવતી હોય છે. એટલે જેટલી માન્યતા છે ને કે સ્ત્રીને માતાજી ના આવવા જોઈએ, પુરુષને જ આવે. શું પુરુષે કઈ ધાડ મારી છે? હે? અને એટલો બધો હોય ને તો દીકરા જણી બતાવે ને. હે? જે એટલો બળીકો હોય ને તો 5 દીકરા જણીને બતાવે જેમ તારી માએ જણ્યા હતા. એ તો સ્ત્રી જણીને બતાવે, એને વેદના થાય, એને દુઃખ પડે, એ ભગવાનને યાદ કરે, એ ધવડાઈને મોટા કરે. કોઈ દાડો મારે નહીં. મારે ખરી? કોઈ દાડો ના મારે. એનું નામ માં કહેવાય, એનું નામ શક્તિ કહેવાય. શક્તિ કહેવાય ને. દરેક સ્ત્રીની પાસે શક્તિ હોય ને તો એની પાસે માં ના હોય. મઠમાં સ્ત્રીઓ ના આવી જોઈએ. તો જે મઠમાં બેઠી ને ચાવણ માતા, મેલડી માતા એ સ્ત્રી છે, તો એને કાઢી મેલ અંદરથી. હું એમ કહું છું સિદ્ધ વંશપરાણ જે ગંધર્પ્યા મેલડી છો એને કાઢી મેલો, એ સ્ત્રી છે. અમારા મંદિરમાં ચાવણ માતાનું નિવેદ થતું હોય ને તે આમાં કોઈ ભાઈઓ કોઈ સ્ત્રીઓ જોવાય નહીં. અરે નિવેદ લેવા વાળી સ્ત્રી છે એને કાઢી મૂક ને, એને તારા બાપની તાકાત હોય તો. અને પાછા તોય એવું કે નિવેદ બનાવજો ને બહુઓને, એમ કે નિવેદ બનાવજો ને. તમારા તેવડે તો તમે કરો ને. એટલે
આ તો કેવું કે 100 જણાને હું સમજાવીશ ને તારે 2 જણા સમજી જશે. એ 2 સમજી જશે ને તે 200 વર્ષ સુધી દીકરામાં દીકરા વાત રહેશે ને. આ સીધી જ હું એવી ફરીને વાત નથી કહેવા માંગતી, હું મગજમાં ઉતરો ને એ જ વાત કરું છું કે તમારા વડીલો તમારા બાપ દાદા પરમ દાદાએ એવું કીધું કે આપણે ખોડિયાલમાના મઠની અંદર જ્યારે નિવેદ થતું હોય કાં તો મંદિરની અંદર સ્ત્રીઓ આવી જોઈએ નહીં, કહે ને નથી કહેતા કે સ્ત્રીઓ ના આવી જોઈએ? તો એ માય સ્ત્રી છે ને, સ્ત્રી જ કહેવાય ને. તો પહેલા એને કાઢી મેલો અંદરથી, એને પહેલા બહાર લાવો. કેમ તમે નથી લાવતા? ના, એને માં કે જેને 5 દીકરા દીધા એ માં છે ને. એટલે જે માન્યતા છે ને એ કઢાવવાનો પ્રયત્ન કરું છું કે કાઢી નાખો. આ તમને બહુ જ નડશે. માનો કે દાદા મરી ગયા, દાદી જીવે છે, દાદીને કશું ખબર જ નથી. કેમ નથી ખબર? કે તમારા દાદા હતા ને દાદીને અંદર જવા જ નથી મંદિરમાં. એ ડોહા કયા દીવા કર્યા, દાદાએ શું દીવો કર્યો, દાદાએ કયું નિવેદ આલ્યો, દાદાએ 3 દીવા કેમ કર્યા, ખબર? અરે જવા જ ના દે ને પાપડીઓને કરે શું? અંદર બેઠ્યા હોય એ દાણા જોઈને મરી જાય. દર અઠવાડિયે 1 વખત દાણા જુઓ. હજુ લોકો દાણા જોવસ અઠવાડિયામાં 3 વખત લોકો બેઠક કરસ. કેટલી વખત કરે? તો એ ભુવાઓ નથી કહીએ ક્યાં કે ડોશીના રૂપમાં મળશે. કેમ કે એમને ભૂલ પડી છે, એમને ખામી પડી છે, માનો ઓળખી નહીં ક્યાં. એટલે કહું છું કે આપણા ઘરે બેઠી છે ને એને પેલા ઓળખો તો ઓળખાય. એટલે દરેકને હું તો આશીર્વાદ આપું છું. બધા મળીને જજો. તમે મારા ને હું તમારી છું. જીવનમાં મોડું થઈ જ ગયું છે, જીવનમાં મોડું થઈ ગયું છે અને હજુ થોડું મોડું થશે પણ મોડું નહીં આલું. એટલે થોડો સમય જવા દેજો, થોડી ભક્તિ વધારજો. મારા કીધે ડગલાના પગલા ભરજો તો સ્વયં નારાયણ ઘરે આવશે એવા આશીર્વાદ આપું છું મેરડી.